અમેરિકા વચ્ચે હાલ જે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક જે છે તે ભારત અને ગુજરાતના ઉદ્યોગો પર પડી રહી છે। ખાસ કરીને હાલ ગુજરાતનો જે મુખ્ય ઉદ્યોગ કહેવામાં આવે છે એવો સુરતનો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હવે જે છે તે મંદી બાદ ગેસ સિલિન્ડરની અછતને કારણે રત્ન કલાકારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો ટેક્સટાઇલ શ્રમિકની જેમ હવે જે છે તે સુરતમાં હીરાના રત્ન કલાકારો પણ ગેસના અભાવે વતન પરત ફરી રહ્યા છે। તો ડાયમંડ વર્કર જે છે તેમના યુનિયન દ્વારા સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક જે છે તે ગેસ સિલિન્ડર અંગે યોગ્ય કરવા માટે માંગણી કરવામાં આવી છે, પરંતુ પરપ્રાંતીય અને સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પાસે સ્થાનિક પુરાવા ન હોવાના કારણે તેમને અન્ય ડોક્યુમેન્ટના આધારે ગેસ આપવા માટે જે છે તે હાલ રજૂઆત કરવામાં આવી રહી છે। તો ગેસ બુકિંગ ન થવું અને સમયસર ડિલિવરી ન થવાના કારણે જે છે તે અનેક ફરિયાદો ઉઠી રહી છે, જેનું નિરાકરણ લાવવા માટે પણ તંત્ર ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને હાલ જે છે તે રત્ન કલાકારો હિજરત કરશે તેવી પણ જે છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। પરંતુ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જે છે તે ગેસ સિલિન્ડરની અછતના કારણે હવે રત્ન કલાકારો જે છે તેમણે વતનની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને હવે આવેદનપત્ર આપ્યા બાદ રત્ન કલાકારો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલના કારણે જે લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે હીરા ઉદ્યોગમાંથી પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાણો છે, કોમર્શિયલ બાટલા અને ઘર વપરાશના બાટલા પણ મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે। ત્યારે સરકારે એના જે નિયમોની અંદર ફેરફારો કરી અને ગેસનો પુરવઠોની અછત પડી રહી છે, ત્યારે હીરા ઉદ્યોગની અંદર અને ટેક્સટાઇલ માર્કેટમાં અસંખ્ય કામદારો અહીંયા કામ કરે છે। ત્યારે હીરા ઉદ્યોગમાં 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે। જેવી રીતે ટેક્સટાઇલની અંદર હિજરત થઈ એવી રીતે હીરા ઉદ્યોગમાં ન થાય એના માટે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે બુકિંગ સરળતા રીતે થઈ જાય અને બુકિંગ થયા પછી એને બાટલો વિધિન 8 દિવસની અંદર મળી જાય એ બાબતે અમે રજૂઆત કરી છે અને હીરા ઉદ્યોગમાં ગેસની અછત ન થાય અને ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગમાં પણ પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું છે અને ગેસનો પુરવઠો રત્ન કલાકારોને સમયસર મળે આ બાબતે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની સીધી જ અસર જે છે તે ભારતના આર્થિક વ્યવહારો પર જોવા મળી રહી છે। ખાસ કરીને લોકોને જે છે તે હવે રાંધણ ગેસ માટે દર ભટકવું પડશે તેવું પણ જે છે તે લોકો કહી રહ્યા છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।